મિર્જાપર ગ્રામ પંચાયતના સરપંચ પર ગામમાં દબાણ કરી રહેલા એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાની ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। મિર્જાપર વિસ્તારના રઘુરાજનગર ખાતે ધ્રોબાણાના શખ્સ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ મિર્જાપર ગ્રામ પંચાયતને મળી હતી, જે ઘટના બાદ ગામના સરપંચ લાલજી શિવજી હિરાણી, તલાટી મંત્રી મહેન્દ્ર ઠક્કર, મંત્રી સ્વાતિ વ્યાસ વગેરે સ્થળ પર નિરીક્ષણ કરવા ગયા હતા, જ્યાં ખાલી કરવા બાબતે બોલાચાલી થતા આ શખ્સે ધોકા વડે સરપંચ પર હુમલો કરતા ઈજાગ્રસ્ત સરપંચને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। દરમિયાન આ વાતની જાણ થતાં જ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને મિર્જાપરના આગેવાન અરવિંદ પિંડોરિયા સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને માનકુવા પોલીસ સ્ટેશને આ અંગેની જાણ કરી હતી। પોલીસે હુમલો કરનાર શખ્સની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહીંયા આ દબાણ થતું હતું એ અટકાવવા આવ્યા ત્યારે આ માણસ સામે હતો એને પાવડો લઈને અમને મારવા આવ્યો। એ મારી નાખત 4-5 જણા અમે હતા, અમારા માથે એને હુમલો કર્યો। અમે એને પકડવા ગયા ને તો એને પાવડો મને આ એક જ જગ્યાએ લાગ્યું। આ રઘુરાજનગરનો વિસ્તાર છે। રઘુરાજનગરના લોકોએ મને ફોન કર્યો કે ભાઈ આ નદીનું વેણ છે ત્યાં એક ભાઈ દબાણ કરી રહ્યા છે, એટલે મેં તરત તલાટી અને સરપંચને જાણ કરીને લોકો સ્થાનિકે આવ્યા। પછી મને એવો ફોન આવ્યો કે ભાઈ આ તો બહુ દાદાગીરી કરે છે, તો હું સ્થાનિકે રૂબરૂ આવ્યો। નદી ઉપર મોટા ભાગનું એને દબાણ કરીને દિવાલ કરી લીધેલી છે અને સરપંચ એને ના પાડતા સરપંચ ઉપર પાવડાથી હુમલો કરી અને એને ઈજા પહોંચાડેલી છે। જો અમે ના આવી જાત તો સરપંચને કદાચ એ અતિ ગંભીર ઈજાઓ પણ પહોંચાડી શકે છે। એટલે દબાણો આ છે, જે નદીના કાંઠા ઉપર જો દબાણ કરતો હોય તો અતિ ગંભીર બાબત કહેવાય। અને આ બાજુનો વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે, એટલે આ વિસ્તારની અંદર પાણી પણ ફરી વળે અને જેવી આ લોકો વિસ્તારની જે લોકોની ફરિયાદ આવી એટલે અમે તરત અહીં આવી પહોંચ્યા। અતિ ગંભીર બાબત કહેવાય। જે હોદ્દેદારને ઉપર જો પાવડો ઉપાડી અને એનો લોહી કાઢી નાખતો હોય તો મને લાગે છે કે અગાઉ પણ આ રીતે આ દબાણ કરીને વેચવાનો ધંધો કરતો હોવો જોઈએ। જે અમારી ધ્યાને આવશે તો ચોક્કસપણે આ રીતે દબાણો અમે દૂર કરાવશું।